નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ઘરની બહાર નીકળતા પહેલા જોઈ લેજો વાવાઝોડાનું મિત્રો સંકટ સામે આવી ગયું છે। તો એમપીથી ગુજરાત પહોંચેલું ડીપ ડિપ્રેશન હવે ભયંકર સાયક્લોનમાં ફેરવાશે। 80 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની વચ્ચે ગુજરાતમાં મિત્રો કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે અને આ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે। 31મી બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈ ઓમાન તરફ ત્રાટકશે। ગુજરાતમાં મિત્રો હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મિત્રો ગુજરાત પરથી નીકળ્યા બાદ સાયક્લોનમાં ફેરવાશે તેવી મિત્રો મોટી આગાહીઓ કરવામાં પણ આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મોટો નિર્ણય સામે આવ્યો છે, જેમાં મિત્રો આજે આપણે વાત કરીએ તો હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય બન્યો છે। તેવામાં મિત્રો તેલંગાણાના ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની મિત્રો જાહેરાત કરી છે। તેમણે મિત્રો કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી। શું મિત્રો ગુજરાતમાં પણ લોન માફ થવી જોઈએ કે નહીં, અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમે મિત્રો જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સમુદ્ર ગુજરાતમાં 1 કરોડ ગરીબ મિત્રો ગામડાનો માણસ રોજના માત્ર 26 રૂપિયા પણ વાપરી શકતો નથી, જ્યારે શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના માત્ર 32 રૂપિયા પણ ખર્ચવા અસમર્થ છે। સંસદમાં મિત્રો રજૂ કરાયેલા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં 16.63% લોકો ગરીબી અવસ્થામાં જીવી રહ્યા છે। આ સંખ્યામાં મિત્રો શહેરોમાં 26.88 લાખ જ્યારે ગામડાઓમાં 75.35 લાખ છે। 30 વર્ષથી મિત્રો ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકારે ગરીબી દૂર કરવામાં મિત્રો નિષ્ફળ રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે આવશે? મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક મિત્રો 6000 રૂપિયા આપે છે। હવે મિત્રો તમામ લાભાર્થી ખેડૂતોને યોજનાનો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, એટલે કે જે ઓક્ટોબર મહિનામાં મિત્રો રિલીઝ થઈ શકે છે। આ યોજનાનો મિત્રો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો। એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન ધારકો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે, જેમાં મિત્રો આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ મિત્રો ચાલી રહી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે મિત્રો લાભાર્થીઓની સંખ્યામાં 55 કરોડથી વધારીને મિત્રો 100 કરોડ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે અને એનડીએની સરકારે ત્રીજા કાર્યકાળમાં મિત્રો આ યોજના હેઠળ કેન્દ્રીય મિત્રો આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાં મિત્રો એક તરીકે રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડર મળશે મિત્રો 450 રૂપિયામાં। તો મિત્રો હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને મિત્રો પણ હવે 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે। સીએમ ભજનલાલ શર્માએ મિત્રો વિધાનસભામાં આ જાહેરાત કરી હતી અને અગાઉ ઉજ્જવલા યોજના હેઠળ અને બીપીએલ પરિવારોને માત્ર મિત્રો 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ મિત્રો હવે રાશન અને ઘઉં લેતા પરિવારોને પણ આમાં મિત્રો લાભ આપવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભવિષ્યમાં નવું જીવન મળવાની આશા।
તો મિત્રો અમેરિકન અબજોપતિઓ ક્રાયો પ્રોવિઝન એટલે કે મૃત્યુ બાદ બોડી ફ્રીઝ કરાવી રહ્યા છે। ભવિષ્યમાં મિત્રો સંશોધકો એવી પદ્ધતિ વિકસાવી લેશે જેની મદદથી મૃત્યુ પામેલા લોકોને પણ જીવિત કરી શકાશે। અમેરિકાના અબજોપતિઓ આ સપનાઓમાં મિત્રો સાચા કરવા માટે એક ખાસ મિત્રો ક્રાયો પ્રોવિઝન પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે। મિત્રો ક્રાયો પ્રોવિઝન એક એવી પદ્ધતિ છે જેમાં મૃતદેહોને 196 ડિગ્રી તાપમાનમાં લાંબા સમય સુધી રાખવામાં આવે છે, જેમાં મિત્રો બોડીને એવી સ્થિતિમાં લઈ જવામાં આવે છે જેમાં મિત્રો બોડીનો સડો થતાં અને મિત્રો જૈવિક ગતિવિધિઓથી રોકાઈ જાય છે। ત્યારબાદ મિત્રો બોડીને વિટ્રિફિકેશનની પ્રક્રિયામાં પસાર કરવામાં આવે છે, જેમાં મિત્રો મૃત શરીરના લોહીના વિશેષ પ્રકારના સોલ્યુશનને બદલવામાં આવે છે, જેમાં મિત્રો લોહીને બરફમાં ક્રિસ્ટલ ના બની જાય તેના માટે મિત્રો બોડીને લિક્વિડ નાઇટ્રોજનથી ભરેલા 5 વેક્યુમ ઇન્સ્યુલેટર્સને કન્ટેનરમાં રાખી ભવિષ્ય માટે મિત્રો સ્ટોર કરવામાં આવશે। અને મિત્રો એક અભ્યાસ પ્રમાણે આશરે 500 લોકોએ તેમની બોડી આ પદ્ધતિમાં માધ્યમથી સુરક્ષિત રખાવી છે, જેમાંથી મિત્રો મોટા ભાગના અમેરિકાના છે। તો મિત્રો શું ટૂંક જ સમયમાં એવી ટેકનોલોજી આવી રહી છે જેથી મિત્રો તમારો મૃત શરીર પણ જીવિત કરી શકાશે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।